ચા પીતો નથી, બીડી પીતો નથી, કોફી પીતો નથી, સિગરેટ ખાતો, સાદી રોટલી શાક ખાઉં છું, છાશ પીવું છું, દૂધ પણ નહીં, ઘી પણ નહીં, મહિનામાં એક બે વખત ઘી લઉં ટેસ્ટ કરવા માટે. આપણે હાવ એવું બધું નહીં, પણ ટેવ નહીં, આ વસ્તુ વગર ચાલે નહીં. તો પરમાત્માની કૃપા કરવા માટે ઉપવાસ કેમ કરીએ છીએ આપણે કહું? ઉપવાસ કરીએ, નકોઈડો ઉપવાસ કર્યો ને ખબર હશે, બહેનોને ખબર હોય, અલુણા કરે એ બધા ઉપવાસ કરે એટલે ભૂખ બહુ લાગે, રહેવાય નહીં એવી લાગે. તો ગરીબ માણસને ખાવા ન મળો તો એની દશા કેવી છે એ ખબર પડે આપણને. બીજાના ભૂખની ખબર પડે. પગે ચાલીને કોઈ માણસ જાય અંબાજી કે રામાપીરી જાય, રણુજા ચાલતો માણસ જાય, શા માટે? કે બીજો માણસ જે ચાલે છે બિચારાને મોટરમાં બેસવા નહીં મળતું અને એ ચાલે છે તો એની ચાલવાની મુશ્કેલી કેવી છે એ આપણને ખબર પડે. હારા કામમાં ચાલીએ તો ચરણ કહેવાય, નહીં તો ટોટિયા કહેવાય. હારા કામમાં ઉપવાસ કરીને ભૂખ્યા રહીએ તો ઉપવાસ કહેવાય, નહીં તો લોગણ કહેવાય. હારા કામમાં જાગીએ તો જાગરણ કહેવાય, બાકીનો ઉજાગરા. અત્યારે તમે જાગરણ કરી ગયા છો. હું તો રોજ 12 વાગે હોઈ રહું અને ઓછામાં ઓછું મોડા મોડો 5 વાગે જાગી છું. કાયમ ઓછી ઊંઘ. ભજન અને ભોજન બેને મેળ ન આવે, ઊંઘને અને ભજનને પણ મેળ ન આવે. ભોજન ઓછું કરો અને ઊંઘ પણ ઓછી કરો તો ભજન થાય. બહેનો ભજન કરીએ તો એનું કારણ એને નિયમ બહુ હોય, એને વ્રત બહુ કર્યો હોય. ખ્યાલ આવ્યો? અને ભણતી દીકરી તો વિદ્યાનું વ્રત કરવાનું છે. વ્રત કરે ને આ જે લોકો, જે બહેન દીકરીઓ મંદિરમાં જાય ને એ જ ભિખારી પૈસા હાલે. જે નહીં જતી ને સુધરેલી એ તો હકા ભાઈને નહીં ખવડાવતી. પણ તમારે જે ઓછું ભણેલી હોય, માટી કામનું બધું કરો છો ને, બધા મજૂરીનું જ કામ કરો છો ને, કોઈ તમે સરકારી નોકરી થોડી કરો છો બધા. પણ છતાંય તમારી ભક્તિ હોય ને એ પેલી સુધરેલી ના હોય. આવડું નાનકડું મંદિર ચલાવે છે તો બધા તમે બધા મળીને ચલાવો, બસ બે પૈસા બચાવો અને થોડું દાન કરતા રહો અને સરસ રીતે મંદિર ચલાવો એમ કહેવાય. પણ હું સત્સંગ આલે છે 12 મહિના આલીશ તમને સત્સંગ. અને આપણા જાય તમે બધા કહો એટલે આખો અઠવાડિયું આખી કથા સંભળાવી. 3 કલાક કથા હોય, આખી કથા સંભળાવી તમને. રામ કે